વડોદરા શહેરના વાઘોડિયા રોડ પૂર્વ વિસ્તાર વૈષ્ણવના હબ વ્રજ સમાન આસ્થા તીર્થ સુખધામ હવેલી ખાતે વૈષ્ણવોના સરકાર વિશ્વવંદનીય સાક્ષાત વલ્લભ સ્વરૂપ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ નિમિત્તે કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના માર્ગદર્શન હેઠળ સુખધામ હવેલી ખાતે વહેલી પરોઢથી જ વૈષ્ણવોની ચહેલ પહેલ, જેમાં વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાના બલિહારી ભક્તિમય નાદોદી હાથમાં બેનર, કેસરી ધ્વજા, પતાકા અને સ્લોગન સૂત્રોના બેનર હેઠળ વાઘોડિયા રોડના રાજમાર્ગો પર નીકળી હતી. વહેલી પ્રભાતે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં સંખ્યાધિક વૈષ્ણવો જોડાયા. ત્યારબાદ મંગલા શૃંગારમાં તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય ડોક્ટર વાગેશ કુમાર મહારાજ લાલન શ્રીની મંગલમય ઉપસ્થિતિમાં અનેરો નંદ મહોત્સવ, કીર્તન સંગીતના સથવારે નંદ ઘેરાનંદ ભયો, જય કનૈયા લાલકીના જયઘોષ સાથે હવેલીમાં પૂજ્યશ્રીઓના કરકમલો દ્વારા દૂધ દહીં પ્રસાદની છોડો ઉડાડી વૈષ્ણવો વ્રજ ભક્તો બનીને લૂંટાલૂંટ કરતા જોવા મળ્યા હતા. કૃષ્ણ વંદે જગદગુરુ. આજે બહુ જ આનંદનો દિવસ પુષ્ટિ સંપ્રદાય માટે સિદ્ધ થયો છે. આજથી અનેકો વર્ષ પૂર્વ શ્રી ગુસાઈજી પ્રભુચરણે જ્યારે પુષ્ટિ સંપ્રદાયની ધુરા સંભાળી, એ સમયની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ એ બંને જોતાં એવું ચોક્કસપણે લાગે છે કે શ્રી મહાપ્રભુજીની, શ્રી ગોપીનાથજીની અને ગુસાઈજીની વિશેષ કૃપા આપણા જેવા જીવો પર થઈ છે. એના જ કારણે આ માર્ગમાં આપણો પ્રવેશ સંભવ બન્યો છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણના ઉત્સવ નિમિત્તે આજે સવારે પ્રભાત ફેરી બહુ જ સુંદર પ્રકારે શ્રી વલ્લભના જયઘોષ સાથે નીકળી અને સંપૂર્ણ વાઘોડિયા રોડ પર ફરીને અને સુખધામ મંદિર પહોંચી. ત્યારબાદ સુખધામમાં અતિ ભવ્ય નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. બેઠક મંદિર ખાતે પણ ભવ્યાતિ ભવ્ય નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અને થોડીક વાર પછી અર્થાત રાજભોગના દર્શનમાં તિલકના દર્શનનો પ્રારંભ થશે. આજના વિશેષ દિવસે દરેક ઠાકોરજીને, દરેક સ્વરૂપોને તિલક વિશેષ રૂપે કરવામાં આવે છે. આ પુષ્ટિ માર્ગની એક પરંપરા છે. તો આજના દિવસે સમગ્ર વૈષ્ણવ સમાજને ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું અને દરેક વૈષ્ણવ સેવા, સ્મરણ અને સમર્પણ સાથે પોતાનું જીવન યાપન કરે એવી પ્રભુના ચરણોમાં અભ્યર્થના કરું છું.